રાજકોટમાં નકલી પોલીસનો આતંક જોવા મળ્યો। શહેરના અમૂલ સર્કલ પાસે બાઇક ચાલક પાસેથી ₹23,000 પડાવ્યા હોવાની વાત સામે આવી છે। જ્યાં અજાણ્યા બે શખ્સોએ પોલીસ ઓળખ આપી કેસમાં ફિટ કરી દેવા ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। થોરાડા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે સમગ્ર મામલે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ઘટના અંગે વાત કરીએ કે બાઇક ચાલક પાસેથી ₹23,000 પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। થોરાડા પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકોટની આ ઘટના રાજકોટમાં નકલી પોલીસનો આતંક જોવા મળી રહ્યો છે। આ સાથે જ એક યુવક પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું, જેમાં વધુ એક ડુપ્લિકેટ પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી। સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, ઘટના અંગે વાત કરીએ, રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોવાનું સામે આવ્યું, શું વધુ અપડેટ? આપને જણાવી દઉં કે રાજકોટ શહેર પોલીસે અગાઉ 3 જેટલા જે નકલી પોલીસની ધરપકડ કરી હતી, ત્યારે વધુ એક નકલી પોલીસનો આતંક છે તે સામે આવ્યો છે। જે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આજીગંજ વિસ્તારમાં આવેલા અમૂલ સર્કલ પાસે બાઇક ચાલક પાસેથી ₹23,000 પડાવ્યાની ફરિયાદ છે તે થોરાડા પોલીસ મથકમાં નોંધાઈ છે। અજાણ્યા બે શખ્સોએ પોલીસની ઓળખ આપીને કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને આ પૈસા છે તે પડાવ્યા હતા। સમગ્ર મામલે ફરિયાદીએ ફરિયાદ કરતા થોરાડા પોલીસે જે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના માધ્યમથી બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આભાર લકીરાજ માહિતી આપવા માટે।